સંતોષી માતાના મંદિર આસપાસ 3 વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું, ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો। દ્વારકાના ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ, સુલેમાન, ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું। પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદેસર ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો। પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં આવેલ સંતોષી માતાજીના મંદિર પાસેની જે જગ્યા છે તે જગ્યા કેટલાક વિધર્મીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ ખંભાળિયાના સંતોષી માતાજીનું મંદિર છે તે મંદિરનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તામાં જે જમીન આવતી હતી તે જમીન કેટલાક વિધર્મીઓ દ્વારા થોડા દિવસ પહેલા દબાણ કરવામાં આવ્યું હતું અને આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે મંદિરના પૂજારી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ખંભાળિયા પોલીસે ફરિયાદના આધારે 3 જેટલા વિધર્મીઓની અટકાયત કરી હતી। પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા। બધું જ પાકે પાયે કર્યા બાદ અહીં દબાણો ખડકી દીધા અને મંદિરના માર્ગમાં અવરોધ ઊભો કર્યો। જો કે ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આક્રમક તેવર દેખાડતી ગુજરાત પોલીસે તપાસમાં પળવારનો જ વિલંબ કર્યા વિના તપાસ આદરી અને દબાણોને દૂર કર્યા। થોક ટાઈમ પહેલા વિધર્મીઓ દ્વારા આ મંદિરની આગળની જગ્યા ખોટા દસ્તાવેજ ઊભા કરી અને કબજો કરેલ હતો, જેથી અમે પોલીસમાં જાણ કરેલ હતી અને અરજી કરેલ હતી। તેથી સાહેબે 3 જણાની અટકાયત કરી અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખુલ્લો કરી અને હવે અમને ખુલ્લો કરી દીધેલ છે, જેથી અમે પોલીસ પ્રશાસન અને સરકારનું, પોલીસ પ્રશાસનનું અને અમે ખૂબ આભાર માનીએ છીએ। સંતોષી માતાનું મંદિર છે, જેના પાસની જમીન મંદિરની છે અને અમુક જમીન સરકારી જગ્યા છે જેનો સર્વે નંબર 48,033 છે। એના ઉપર અમુક લોકો રાજાશાહી વખતના ખોટા રેકોર્ડના આધારે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યું હતું એના ઉપર એનો પોતાનો હક પ્રસ્થાપિત કરવા માટે, અને પછી ખરેખર સરકારી જે રેકોર્ડ છે એમાં પણ એની બધું પ્રોપર્ટીની નોંધણી પણ કરાવી દીધી હતી। પછી જે જમીન હતી એના ઉપર બાંધકામ પણ થયું હતું। અમારા ઉપર જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમને ખંભાળિયા પોસ્ટેમાં 10/12/24 એમાં ચીટિંગ અને ફોર્જરીની અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય 3 આરોપી હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો। 3 આરોપીનું નામ હનીફ કફી, ગફાર કફી અને અબ્બાસ ખીરા છે। પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારે ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણોને લઈને આક્રમક તેવર અગાઉ પણ દેખાડી ચૂક્યા છે। દ્વારકા, સોમનાથ સહિત રાજ્યમાં જ્યાં જ્યાં દબાણો ઊભા થયા ત્યાં કોઈની પણ શરમ ભર્યા વિના મન મૂકીને બુલડોઝર ફેરવ્યા છે। હર્ષ સંઘવી દર વખતે એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો દબાણ થશે તો બુલડોઝર તો ફરશે જ। સરકારી જગ્યા ઉપર બાંધકામ ખોટું કરવું તો બુલડોઝર તો ચાલશે જ। અમે કોઈના હિતની કે કોઈની પ્રાઇવેટ જગ્યા ઉપર ક્યારેય કોઈ અન્યાય નથી કર્યો અને ક્યારેય થવા બી નહીં લઈએ, પરંતુ સરકારી જગ્યાઓ ઉપર મારું મન થયું ત્યાં હું કઈ બી બનાવી લઉં અને સામને કોઈએ બોલવાનું નહીં, તો આ તો થોડું ચાલે ભાઈ।